આપણે સ્માર્ટફોનનો ઉપયોગ વાતચીત, મનોરંજન અને માહિતી માટે તો કરીએ જ છીએ, પરંતુ શું એ જ સ્માર્ટફોન સંકટની ક્ષણે જીવ બચાવનાર સાથી પણ બની શકે તો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક દેશ એક ઇમરજન્સી નંબરના દૂરંદેશી વિચારને આજે ડિજિટલ શક્તિ મળી છે, 112 ઇમરજન્સી નંબર અને 112 ઇન્ડિયા એપના રૂપમાં. એક એવી ટેકનોલોજી જે માત્ર કનેક્ટ નથી કરતી, પરંતુ મુશ્કેલીમાં પડેલા માણસ સુધી મદદ પહોંચાડે છે. ક્યારેક અકસ્માત, ક્યારેક આગ, તો ક્યારેક મહિલાઓ કે બાળકો સામે ઊભી થતી અચાનક પરિસ્થિતિમાં. સંકટ ક્યારેય કહીને આવતું નથી, પણ હવે મદદ માટે અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર નથી. પીએમ શ્રીના વિઝન હેઠળ સેન્સ, રીચ, કેર એન્ડ ફોલો અપ આફ્ટર 24 hours જેવી સંવેદનશીલ કાર્ય સંસ્કૃતિ સાથે કાર્યરત આ વ્યવસ્થા માત્ર ઇમરજન્સી કોલનો પ્રતિસાદ જ નથી આપતી, પરંતુ સંકટમાં રહેલા નાગરિકની ચિંતા, સહાય અને સુખાકારીની સતત કાળજી પણ રાખે છે. દેશભરમાં અમલમાં આવેલ 112 ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ આજે પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સહિતની તમામ મુખ્ય ઇમરજન્સી સેવાઓને એક જ પ્લેટફોર્મ પર જોડે છે. व्यक्ति जब आपत्ति में होता है तो दो चीजें तत्काल होती हैं, या तो एक परमात्मा का स्मरण कर देता है या अपने निकटस्थ स्वजन को इसकी याद आती है किसी भी संकट के समय. मित्रों, मैं वो स्थिति देखना चाहता हूं कि संकट के समय ईश्वर से पहले उसे 108 याद आ जाए. ગુજરાતમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી તરીકે હતા, તેઓનું હંમેશા ભાર પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઉપર રહેતું હતું, ગુડ ગવર્નન્સ પર રહેતું હતું. અને એના જ ભાગરૂપે ગુજરાતમાં 2007માં શરૂ થયેલી 108 ઇમરજન્સી સેવા, એ વખતે જ એમનું વિઝન એવું હતું કે મેડિકલ, પોલીસ, ફાયર, ડિઝાસ્ટર, વુમન સેફટી વગેરે સબ્જેક્ટ્સને એક જ નંબર હેઠળ આવરી લઈ અને મુશ્કેલીમાં કોઈ પણ વ્યક્તિ હોય તો એને અલગ અલગ નંબરો યાદ ન રાખવા પડે અને એક જ નંબરથી એને મહત્તમ સેવાઓ પ્રાપ્ત થઈ શકે એવું આયોજન કરવાના તેઓ હિમાયતી હતા. મારી ફ્રેન્ડ નડિયાદ રહે છે, એ 3 દિવસથી મિસિંગ હતી. રાત્રે 11:30 વાગે એની મમ્મીનો કોલ મારા પર આવ્યો કે હવે શું કરવું જોઈએ. એ બહુ પેનિક હતા. તો મેં તરત 112 ઇન્ડિયા એપની હેલ્પ લીધી. જ્યાં સુધી 112ની ટીમ મારા સુધી ન પહોંચી ત્યાં સુધી કન્ટિન્યુઅસ એ લોકો મારા સંપર્કમાં રહ્યા હતા. એ લોકોએ બધી ઇન્ફોર્મેશન મારી પાસેથી લઈ લગભગ 1.5 કલાકમાં મારી ફ્રેન્ડને શોધી કાઢી. હું જોબ ઉપરથી ઘરે જાઉં, મને મોડું વહેલું થાય એટલે મારી ફેમિલીને કોઈ ટેન્શન પણ નથી, કેમ કે 112ની મને હેલ્પ મળે છે. SOS બટન દબાવો એટલે 112 મને ક્યાંથી બી શોધી કાઢશે. અને અત્યારે હું ફ્રીલી છું અને મારી ફેમિલી પણ ફ્રી છે. પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી 112 ઇન્ડિયા એપ ડાઉનલોડ કરો, પછી મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો. તમારી પ્રોફાઇલમાં નામ, સરનામું અને ઇમરજન્સી કોન્ટેક્ટ ઉમેરો. ત્યારબાદ જ્યારે પણ જરૂર પડે ત્યારે એક બટન દબાવતા જ તમારું લોકેશન અને માહિતી સીધી કંટ્રોલ રૂમ સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત પાવર બટનને વારંવાર દબાવીને પણ SOS ટ્રિગર કરી શકાય છે. ફોનને હલાવવાથી શેક ફીચર પણ એલર્ટ મોકલી શકાય છે. ખાસ કરીને મહિલાઓ માટે શાઉટ ફીચર, જે તાત્કાલિક આસપાસના વોલેન્ટિયર્સને એલર્ટ કરે છે અને મદદ આવતા સુધી તમારી લોકેશન રિયલ ટાઈમ ટ્રેક કરવામાં આવે છે. તમામ રાજ્યોની અંદર 112 નેશનલ ઇમરજન્સી નંબર એવી રીતે ડિક્લેર કરવામાં આવ્યો છે કે જેમાં 5 પ્રકારની ઇમરજન્સી પાયાની સેવાઓ છે: મેડિકલ, પોલીસ, ફાયર, ડિઝાસ્ટર અને વુમન સેફટી. પાંચેયનું સમન્વય થઈને 112 જનરક્ષક સેવાઓ ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ સ્થાપિત થયેલી છે. આ સેવાના પ્રારંભથી લઈને અત્યાર સુધીમાં 8,14,000 જેટલા સફળ કેસનું હેન્ડલિંગ 112 હેઠળ ગુજરાતમાં થયેલ છે. તેમજ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ પ્રવાસ કરતા હોય ત્યારે આ જ નંબર દ્વારા સીમલેસલી આ સર્વિસીસ લોકોને પ્રાપ્ત થાય એ પ્રમાણેનું ટેકનોલોજીનું બહુ જ એડવાન્સ ઇન્ટિગ્રેશન તમામ સેવાઓ માટે 112ના પ્લેટફોર્મ પર કરવામાં આવેલું છે. ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં સુરક્ષા હવે માત્ર વ્યવસ્થાની જવાબદારી નથી, પણ દરેક નાગરિકના હાથમાં પહોંચેલી શક્તિ છે. એક મોબાઈલ ફોન, એક એપ અને એક ક્લિક. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.